જ્યારે તમે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવાનું શરૂ કરો છો ત્યારે તમને ખબર છે કે કયા કયા હોર્મોન રિલીઝ થાય છે. જ્યારે તમે એક રૂટીન ફોલો કરવાનું શરૂ કરો છો, જેમાં તમે એક્સરસાઇઝ અને હેલ્ધી ડાયટ ફોલો કરો છો, ત્યારે પહેલું તમારું એક એક્સાઇટમેન્ટ હોર્મોન છે, એ છે ડોપામિન. એ રિલીઝ થવાનું શરૂ થાય છે. તો જ્યારે જ્યારે તમે એક સેટ કરો છો કે હું રોજે એવરી ડે ટ્રેનિંગ કરું છું, કંઈક એક્સરસાઇઝ કરું છું, ત્યારે તમારું એક હોર્મોન રિલીઝ થાય છે જેનું નામ છે એન્ડોર્ફિન્સ. એન્ડોર્ફિન્સ રિલીઝ થાય છે કે જે તમને એક કોઈ પણ વસ્તુ સાથે સ્ટિક રાખવામાં કે કોઈ રૂટીન ફોલો કરવામાં હેલ્પ કરે છે. અને થર્ડ તમારું એક હોર્મોન રિલીઝ થાય છે જ્યારે તમે આ બેને આગળ થોડુંક એક તમારું માઇન્ડસેટ સેટ કરો છો, ત્યારે છે સેરેટોનિન. અને આ એક છે જ્યારે ડોપામિન છે એ તમારું એક એક્સાઇટમેન્ટ આપે છે. બીજું છે તમારું એક એન્ડોર્ફિન્સ છે, એ તમને એક રૂટીનમાં સ્ટ્રિક રાખે છે. થર્ડ જે છે તમારું સેરેટોનિન, એ તમને કંઈક ને કંઈક વસ્તુ આગળ કાર્ય કરવા પ્રેરે છે. પણ આ બધું જ્યારે તમે જોડે કરો છો ત્યારે તમારું એક સેલ્ફ લવ હોર્મોન રિલીઝ થાય છે, જે છે તમારું કયું છે? યસ, તમને ખબર જ હશે, ઓક્સિટોસિન. યસ, સેલ્ફ લવ હોર્મોન. તો આ તમારે એક ધ્યાન રાખવાનું છે કે તમારે બસ તમારી એક હેલ્ધી લાઈફસ્ટાઈલ શરૂ કરવાની છે, પછી એકેય મેડિસિનની તમારે જરૂર નથી.